Hello students, welcome to the channel of Saropari Institute Morbi. Hello students, welcome to the channel of Saropari Institute Morbi. Today we are learning about SY BCom and the subject is Principles of Macroeconomics 1. Chapter number 3, Banking in India. Chapter number 3, Banking in India. And the question is, explain in brief the conventional functions of commercial banks. I again repeat the question. Explain in brief the conventional functions of commercial banks. In conventional functions of commercial bank, there are two divisions. First is main function and second one is secondary function. Okay. So there are three main functions, that is called primary functions. First is to accept the deposits. First one is to accept the deposits. Second one is to lend credit. Second one to lend credit. And third one is credit creation. Point number 3, credit creation. Okay, now we start from the first point, accepting the deposits. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ બેંકનું સૌપ્રથમ કામ શું છે, તો કે પબ્લિક છે જે તેમની પાસેથી જે ફાઇનાન્સના ફોર્મમાં ડિપોઝિટ એક્સેપ્ટ કરવી અને તેમાંથી લોન આપવી, તો તેનું સૌપ્રથમ કાર્ય છે એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ્સ. અને વાત કરીએ ઇંગ્લિશમાં તો કોમર્શિયલ બેંક્સ કેન નોટ સસ્ટેન ધેર બિઝનેસ ઓન ધેર ઓન કેપિટલ. વી ઓલ નો દેટ. That is the reason why they borrow extra or spare money from people as a deposits. So these are called primary deposits or these are called deposits. The process of lending are called derived deposits. The process of lending are called derived deposits. In India, commercial banks accept mainly time deposit, saving deposits and current deposits. એ આપણી માટે જાણવું ખૂબ જ અગત્યની વસ્તુ છે કે ભારતની અંદર જે બેંકો છે તેમાં મુખ્યત્વે ટાઈમ ડિપોઝિટ્સ, જેનો મિનિંગ થાય છે અમુક સમય મર્યાદા માટે નિશ્ચિત હોય તેવી થાપણ. બીજું છે સેવિંગ ડિપોઝિટ્સ, જે લોકો બચત કરે છે તેની માટે સેવિંગ ડિપોઝિટ્સ. ને ત્રીજું છે કરંટ ડિપોઝિટ્સ, કે જે વેપારીઓ મુખ્યત્વે લાગુ પડે છે. કરંટ ડિપોઝિટ એટલે ચાલુ થાપણ, જેને આપણે બીજા અર્થમાં કહી શકીએ લોન એન્ડ એડવાન્સીસ. ઓકે, વોટ ઇઝ લોન? જ્યારે પબ્લિક બેંક પાસે પોતાના પૈસા જમા કરાવે છે તે જમા થયેલ પૈસામાંથી વ્યક્તિને જરૂરિયાત પ્રમાણે તેની ઈચ્છા અનુસાર જેટલા રૂપિયાની જરૂરિયાત હોય તેની સામે અમુક વસ્તુ ગીરવે મૂકીને અથવા તો અમુક સમય મર્યાદા માટે બેંક એ વ્યક્તિને ફાઇનાન્શિયલી અસિસ્ટન્ટ પ્રોવાઈડ કરે છે, તેને લોન કહે છે. તે અમુક સમય મર્યાદામાં ઇન્સ્ટોલમેન્ટની રીતે પેમેન્ટ કરવામાં આવે છે બેંકને. એડવાન્સીસ, અમુક સમય એવું પણ થતું હોય છે કે ખાતામાં હોય એના કરતાં વધારે રકમની પણ જરૂરિયાત પડે છે, તો બેંક આવી રીતે એડવાન્સીસ પણ પ્રોવાઈડ કરે છે. લોનને પણ એક રીતે આપણે એડવાન્સીસના ફોર્મમાં ઓળખીએ છીએ. ઓન ધી સ્પોટ ફાઇનાન્સ, 21 કલાકની સમય મર્યાદા માટે જે લોન કે એડવાન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને ઓન ધી સ્પોટ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે વેરી શોર્ટ ટર્મ ક્રેડિટ. 14 દિવસ કે તેથી ઓછી સમય મર્યાદા માટે જે લોન કે એડવાન્સીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને વેરી શોર્ટ ટર્મ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, શોર્ટ ટર્મ ફાઇનાન્સ. જ્યારે 12 મહિના કે તેથી ઓછા સમયગાળા માટે ફાઇનાન્શિયલી અસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. લોન્સ કે એડવાન્સીસ તરીકે જેને કહીએ છીએ આપણે, તેને શોર્ટ ટર્મ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે. ને મીડિયમ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્સ તો 1 વર્ષથી 5 વર્ષની મુદત માટે
જે લોન્સ કે એડવાન્સીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને મીડિયમ કે લોંગ ટર્મ ફાઇનાન્સ કહે છે. ઓકે, યસ, દેર આર two types, cash credit and bank overdraft. What is cash credit? In actual, cash credit means જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, વ્યાપારી છે, કોઈ પણ મોટા ધંધાનો પ્લાન બેંક સમક્ષ મૂકે છે ત્યારે તેની શાખ ઉપર એટલે કે ક્રેડિટ ઉપર જે છે બેંક તેને ધિરાણ પૂરું પાડે છે. એટલે તેની ક્રેડિટ ઉપર જ્યારે કેશ પ્રોવાઈડ કરે છે ત્યારે તેને કેશ ક્રેડિટ કહે છે. એટલે શાખ પર બેંક જે છે ધિરાણ કરે છે. અને ઓવરડ્રાફ્ટ એક એવી ફેસિલિટી છે. ઓવરડ્રાફ્ટ ઇઝ ધ ફેસિલિટી when the customer requires credit for some short period, banks provide overdraft facility by getting some security pledge. એટલે કે તમારા ખાતામાં જેટલી રકમ છે તેના કરતાં જ્યારે તમને વધારે રકમની જરૂરિયાત હોય તો આવા સમય દરમિયાન બેંક જે કેશ પ્રોવાઈડ કરે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ લોન, જોઈન્ટ લોન બે વ્યક્તિ માટે હોય ત્યારે, પર્સનલ લોન, વ્યક્તિગત, એજ્યુકેશન લોન જે અભ્યાસ માટે લઈએ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન રોજગારી માટે લઈએ આપણે, તો આવી લોન પણ અનેક પ્રકારની હોય છે. ક્રિએશન, ધ કન્વેન્શનલ ફંક્શનની અંદર મેઇન પોઈન્ટ આપણે જોઈએ છીએ. એની અંદર થર્ડ મેઇન પોઈન્ટ છે ક્રેડિટ ક્રિએશન. યસ, વોટ ઇઝ ક્રેડિટ ક્રિએશન? The third important function of commercial bank is credit creation. When banks lend money or give loans, they credit the amount of loan in the account of the loanee instead of giving him in a cash. એક સિમ્પલ વસ્તુ છે ક્રેડિટનું ક્રિએશન, વ્યાજ વટાવ. બેંકની જે આવક છે એ શેના દ્વારા થાય છે? બેંક પબ્લિક પાસેથી જે ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે તે એક્સેપ્ટ કરેલી ડિપોઝિટમાંથી જ પબ્લિકને અથવા તો ઇન્ડસ્ટ્રીયલી રિલેટેડ હોય, ટ્રેડર્સ હોય, નાના વેપારીઓ હોય તેને લોન પ્રોવાઈડ કરે છે. પણ આ બે વચ્ચેનો જે સમયગાળો છે તે દરમિયાન જ્યારે આપણી ડિપોઝિટ બેંક એક્સેપ્ટ કરે છે ત્યારે તેના પર આપણને તે વ્યાજ ચૂકવે છે. તેના વ્યાજના દર ખૂબ નીચા હોય છે અને જ્યારે તે આપણી જ ડિપોઝિટમાંથી કોઈ બીજા વ્યક્તિને લોનના સ્વરૂપમાં પૈસા આપે ત્યારે તેના વ્યાજદર ઊંચા હોય છે. આ બંને વ્યાજદરની વચ્ચેનો જે ટકાવારી ફેરફાર છે તેના દ્વારા બેંકને જે કંઈ પણ નફો થાય છે તેને ક્રેડિટ ક્રિએશન તરીકે ઓળખવામાં આવે છે. બેંક દ્વારા થતી આવક, ધેટ ઇઝ ક્રેડિટ ક્રિએશન. રિપીટ કરું છું, ધ કન્વેન્શનલ ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક્સ, જેની અંદર આપણે જોયા મેઇન ફંક્શન પહેલું હતું ટુ એક્સેપ્ટ ધ ડિપોઝિટ્સ, પબ્લિક દ્વારા આવતી થાપણો સ્વીકારવી, ટુ એક્સેપ્ટ ધ ડિપોઝિટ્સ. સેકન્ડ, ટુ લેન્ડ ધ ક્રેડિટ, પબ્લિકને લોન્સ અને એડવાન્સના ફોર્મમાં બેંક દ્વારા અપાતી જે સર્વિસ છે તેને ટુ લેન્ડ ક્રેડિટ, લોન્સ એન્ડ એડવાન્સીસ દ્વારા ઓળખવામાં આવે છે. નંબર 3, ક્રેડિટ ક્રિએશન. આ બંને દ્વારા બેંકની વચ્ચે જે ટકાવારી ફેરફાર છે, પબ્લિક પાસે ડિપોઝિટ એક્સેપ્ટ કરે એના બદલામાં વ્યાજ આપે, પબ્લિકને લોન દેના બદલામાં વ્યાજ વસૂલ કરે, આ બંને વચ્ચેનો ટકાવારી ફેરફાર છે તેના દ્વારા જે ઉત્પન્ન થાય છે દેટ ઇઝ ક્રેડિટ ક્રિએશન. શાખ દ્વારા પણ આ વસ્તુ પોસિબલ છે. ઇટ ઇઝ પ્રોવાઇડેડ અગેન્સ્ટ સમ સિક્યોરિટીઝ ઓર મોર્ટગેજ. યસ, ક્રેડિટ ક્રિએશન જે તમને છે એના અગેન્સ્ટમાં તમારે કાંઈ પણ સિક્યોરિટીઝ અથવા તો એઝ અ મોર્ટગેજ તમારે કાંઈ પણ ગીરવે મૂકવું પડે છે અને કોઈ પણ વસ્તુ તમે ગીરવે મૂકો છો તેના ઉપર તમને ક્રેડિટ ઉપર કેશ અથવા તો લોન જે કંઈ પણ વસ્તુ જોતી હોય ફાઇનાન્શિયલ ફોર્મમાં તે પ્રોવાઈડ કરે છે. નાઉ થર્ડ મેઇન પોઈન્ટ ઇઝ ક્રેડિટ ક્રિએશન. The third important function of commercial bank is a credit creation. When banks lend money or give a loans, they credit the amount of loan in the account of the loanee instead of giving him in a cash. જે વ્યક્તિને ખરેખર લોનની જરૂરિયાત છે તેને બેંક લોન આપે છે, પણ શેના બદલામાં? કેશના બદલામાં. યસ, બેંક
તે લોન લેનાર વ્યક્તિને રોકડ રકમ રૂપે લોન નથી આપતી, પણ તેના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરે છે એકાઉન્ટની અંદર. આ પ્રોસેસને ક્રેડિટ ક્રિએશન તરીકે ઓળખવામાં આવે છે. ધ કોમર્શિયલ બેંક્સ ડુ નોટ લેન્ડ ફ્રોમ ધેર ડિપોઝિટ્સ બટ બાય ક્રિએટિંગ ધ મની. Thus, bank create an important non-physical thing and sells it. Commercial banks create credit in the following manner. We have some points by which commercial banks can create the credit. The first point, by providing loan or credit. Yes, loan provide કરે છે. સેકન્ડ, બાય ગિવિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. યસ, લોન આપે છે એના બદલામાં જેવી રીતે વ્યાજ મળે છે, તો ત્યારે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે તો એના ઉપર કોઈ પણ નિશ્ચિત એટલા ટકા જે છે એ રકમ ખાતેદારને બેંકને ચૂકવવી પડે છે. તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટીથી પણ બેંકને જે છે એ ક્રેડિટ ક્રિએટ થઈ શકે છે. બાય બાઇંગ સિક્યોરિટીઝ. યસ, તમે બેંક દ્વારા કોઈ પણ કંપનીના શેર એટલે કે સ્ટોક અથવા તો એ કાંઈ પણ ખરીદી કરી રહ્યા છો, તો વચ્ચે મીડિયેટર તરીકે બેંક છે, તો એઝ એ મીડિયેટર વચ્ચેનો કાંઈ પણ જે નફા ભાગ, જેને આપણે કમિશન ભાગ કહીએ, તેના દ્વારા પણ બેંકને ક્રેડિટ ક્રિએટ થાય છે. નંબર 4, બાય ડિસ્કાઉન્ટિંગ બિલ્સ ફ્રોમ પરચેસ એન્ડ સેલ ઓફ થિંગ્સ. યસ, અત્યારના ટાઈમમાં તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન પરચેસ, ઓનલાઈન સેલિંગ, આ બધા પાર્ટ્સ છે એ બેંક થ્રુ પોસિબલ છે. તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન પરચેસ કરો છો તો એનો માઇનોર ચાર્જ બેંક દ્વારા લગાડવામાં આવે છે. અદરવાઇઝ તમે કોઈ પણ વસ્તુ સેલિંગ કરવા માટે મૂકી, કોઈ વ્યક્તિ સેલિંગ કરે છે તો એનું પેમેન્ટમાં વચ્ચે બેંક એઝ એ મીડિયેટર તરીકે હોય છે, તો એ બેંકને વચ્ચેની જે કમિશનનો અમુક ટકા ભાગ જે છે એ મળે છે, તો એમાંથી બેંક ક્રેડિટ પોતાની ક્રિએટ કરી શકે છે. તો આ રીતે by discounting bills from the purchase and sales of the things, bank can create a credit. Subsidiary functions. Now we go on secondary or subsidiary functions. In that first point, the function of payment and collection. Then question is, what is the payment for the bank? બેંક માટે પેમેન્ટ એ શું છે? યસ, તો જ્યારે કોઈ પણ વ્યક્તિને બેંક પાસેથી લોનની જરૂરિયાત પડે છે ત્યારે બેંક તેને લોનના ફોર્મમાં કેશ પ્રોવાઈડ કરે છે. બેંક દ્વારા જે કેશની એટલે કે લોનની અથવા તો એડવાન્સીસની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, દેટ ઇઝ ધ પેમેન્ટ ટુ ધ પબ્લિક. દેટ ઇઝ કોલ્ડ પેમેન્ટ. લોનની બેંક દ્વારા જે ફેસિલિટી આપવામાં આવે છે, that is payment. And the collection we have two types. First, જ્યારે લોન આપવામાં આવે છે, લોનનું રીપેમેન્ટ હોય ત્યારે બાય ઇન્સ્ટોલમેન્ટ અથવા તો નક્કી કરેલ સમય મર્યાદા પ્રમાણે, તો that is one kind of collection with the interest charged. And another one is કે જ્યારે બેંક ડિપોઝિટ્સ એક્સેપ્ટ કરે છે, દેટ ઇઝ ઓલ્સો કલેક્શન. સેવિંગ ડિપોઝિટ્સની અંદર ફિક્સ ન કહી શકીએ, પણ બેંકમાં જે કંઈ પણ ડિપોઝિટ્સ આવે છે, દેટ ઇઝ ધ ફોર્મ ઓફ ધ કલેક્શન ફોર ધ બેંક. સો ધીસ ઇઝ ધ પેમેન્ટ એન્ડ ધ કલેક્શન. ફોર એન એક્ઝામ્પલ, ઇફ અ કસ્ટમર રાઇટ્સ અ ચેક ફ્રોમ હિઝ અકાઉન્ટ, ધ બેરર કેન ગેટ મની ઇફ ઇટ ઇઝ રિટર્ન પ્રોપરલી. આ વ્યક્તિને નાણાં ચૂકવવા માટે થઈને બેરર ચેક દ્વારા બેંકને મધ્યસ્થી તરીકે રાખીને જે ચૂકવણી કરે છે તે પ્રક્રિયા. કોમર્શિયલ બેંક્સ મેક અ પેમેન્ટ્સ એન્ડ કલેક્શન ઓન બિહાફ ઓફ ધ કસ્ટમર્સ થ્રુ ધ ચેક્સ એન્ડ ધ બિલ્સ ઓફ એક્સચેન્જ. Purchase and sale of securities. I again repeat, purchase and sale of securities. In this, on behalf of their client, that is mean bank's client, banks buy and sell share, stock and other securities. I again repeat, on behalf of their client,
banks are buying and selling share, stock and other securities. Bank have to carry out this instruction as a given by their client. પણ કસ્ટમર છે એ કોઈ પણ કંપનીની શેરની ખરીદી કે વેચાણ કરવા માગતો હોય અથવા તો કોઈ પણ સિક્યોરિટીઝનું ખરીદી કે વેચાણ કરવા માગતો હોય તો બેંક એક મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. કેમ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ એઝ એ સિક્યોર બેંક દ્વારા પોસિબલ છે. તો બેંક એક મધ્યસ્થી તરીકે એટલે કે આપણે જે તે સિક્યોરિટી કે શેરની ખરીદી કરીએ છીએ તેને પેમેન્ટ કરવા માટે થઈને એક મીડિયમ એટલે કે માધ્યમ તરીકે બેંક જે છે એ કાર્ય કરે છે. બેંક જે છે એક સિક્યોર માધ્યમ છે કેમ કે સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેના રૂલ્સ અને રેગ્યુલેશન અંદર તમામ પ્રકારના કાર્ય થતા હોવાથી તે એકદમ સેફ છે. ઓકે, સો નેક્સ્ટ main third subsidiary point is functions of the banks as a trustee, as an executor, administrator, attorney, etc. I again repeat, function of the banks as a trustee, executor, administrator, attorney, etc. We all know that commercial banks is a permanent institution. It is not a person. Therefore, he have to act as a many character. Trustee. Yes, કોઈ બી ટ્રસ્ટ હોય તેને લીડિંગ કરનાર વ્યક્તિ એટલે એનો ટ્રસ્ટી. તો બેંકે એના ટ્રસ્ટી એઝ એ ઓન બિહાફ ઓફ ટ્રસ્ટી ક્યારેક ફાઇનાન્શિયલ મેટર હોય તો એની અંદર ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન થતા હોય તો આ બધાની દેખરેખ બેંક દ્વારા કરવામાં આવે છે. એન્ડ એક્ઝિક્યુટર પ્રબંધક, એડમિનિસ્ટ્રેટર વહીવટ. યસ, કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અધરવાઇઝ કલેક્શન ઓફ ધ ડેટા રિગાર્ડિંગ ધ પ્રોપર્ટીઝ ઓફ ધી ટ્રસ્ટ. બીજા વર્ડમાં કહીએ ટુ એક્ઝામિન ધેટ ધ ટ્રસ્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની ઇન્કમ્બરન્સ. ઇન્કમ્બરન્સ મીન્સ એકીકરણ. To make transactions of the trust according to the provision of the trust deed. ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે બેંકના અંડરમાં જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે તે પ્રોપરલી મેન્ટેન થાય છે કે નહીં તે જોવાનું કાર્ય બેંકનું છે. એટલે બેંક એઝ એ એક્ઝિક્યુટર તરીકે પણ કાર્ય કરે છે. Take measures to protect the property of the trust and maintain in safety who is debited against the mortgage and providing the cash to that customer in form of service. તો યસ, એ ખૂબ જ અગત્યનું કાર્ય કહી શકાય કે જે પ્રોપર્ટી ટ્રસ્ટની આપણી પાસે જમા છે તેની સેફટી મેન્ટેન કરી રાખવી. નેક્સ્ટ પોઈન્ટ, ટુ કલેક્ટ ધ ડ્રોઅર્સ ઓફ ધ ટ્રસ્ટ. ચેક લખનાર વ્યક્તિ. ટુ મેક પેમેન્ટ્સ કીપિંગ ઇન માઇન્ડ શેર લિયન, પ્લેજ એન્ડ અધર ઇન્કમ્બરન્સીસ. દેટ મીન્સ શેર પરનો અધિકાર કે જે ખરેખર જે વ્યક્તિ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે તેના દ્વારા જ થાય, તેની સાથે કોઈ પણ પ્રકારની ચીટ ન થાય, છેતરામણી ન થાય. આ દરેક કાર્યમાં બેંકે પોતાનું ધ્યાન રાખવું પડે છે. તે માટે તેને એઝ એ ટ્રસ્ટી, એઝ એ એક્ઝિક્યુટર, એઝ એ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્ય કરવું પડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ ક્લાયન્ટ્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ અધર બેંક્સ. I again repeat number 4. Functions on representations of clients, financial institution and other banks. બેંકે રિપ્રેઝન્ટેશન એટલે કે કોઈના વતી, ક્લાયન્ટ્સના વતી જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા પડે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કોઈ પણ નાણાકીય સંસ્થા એન્ડ અધર બેંક્સ અને બીજા બેંક માટે. યસ, we all know that commercial banks often provide services as the representative of the customers. કસ્ટમરના બદલામાં એઝ એ કસ્ટમર સેવા આપે છે એટલે એને બેંક રિપ્રેઝન્ટેશન ઓફ ક્લાયન્ટ્સ તરીકે ઓળખાય છે.
જ્યારે અધર ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન હોય કોઈ પણ પ્રકારના, તો એનું ખાતું જે પોતાની બેંકમાં મેન્ટેન કરી રાખવું, તેના ટ્રાન્ઝેક્શન મેન્ટેન કરવા, આ તમામ વોચ તેના દ્વારા રખાય છે. એટલે તેને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના રિપ્રેઝન્ટેશન તરીકે કાર્ય કરે છે તેવું કહી શકાય. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, કોઓપરેટિવ બેંક્સ, સો મેની બેંક્સ, આ બધી બેંક્સની સાથે રહીને ટ્રાન્ઝેક્શન્સ કરવાના બેંકના બધા જે એડમિનિસ્ટ્રેશન્સ છે તેના ઉપર વોચ રાખવી, તો આ બધા કાર્ય જે છે એ તે બેંકની બિહાફમાં કરવાના હોય છે. સો the last and main function is the functions as a representation of other banks, main subsidiary functions of the commercial bank. Thank you. Have a nice day.